કરીએ ખેડાની તો ખેડા જિલ્લાની મહુધા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે। પાલિકા કચેરીથી માત્ર 50 મીટર દૂર ગટર પરનું ઢાંકણું ન હતું, પણ સાલીટીંબા વિસ્તારમાં ઢાંકણા વગરની ગટર કોઈનો જીવ પણ લઈ શકે છે। આ રસ્તાથી મહુધા નગરપાલિકાના સત્તાધીશો પણ અવરજવર કરે છે, તેમ છતાં પર બજારમાં ઢાંકણા વગરની ગટર અત્યાર સુધી તેઓના ધ્યાને નથી આવી। થોડા દિવસ અગાઉ પણ સુરતમાં આ પ્રકારની ઘટના બની હતી કે જ્યાં ખુલ્લી ગટરમાં એક બાળકના પડી જવાથી મોત નીપજ્યું હતું। ખેડા જિલ્લામાં હું તો પોલીસના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે। કસૂરવાર કર્મચારીઓના બદલે સુપરવિઝન અધિકારીની ગાંધીનગરમાં બદલી કરી દેવાઈ। કસૂરવાર તબીબ ડોક્ટર વસીમની નડિયાદ નજીક વસુમાં બદલી, તો ઠાસરા બ્લોક હેલ્થ ઓફિસર RS પટેલની ગાંધીનગર બદલી કરાઈ। કસૂરવાર તબીબને સસ્પેન્ડ કરવાને બદલે માત્ર બદલી કરી દેવામાં આવી છે। સતત કામ કરતા બ્લોક હેલ્થ ઓફિસરને શોકોઝ નોટિસ અને શોકોઝ નોટિસને બદલે તેમને બદલી કરી દેવામાં આવી છે। અન્ય 3 કર્મચારીઓની મહેમદાબાદ, વસો અને માતરમાં બદલી કરાઈ। ખેડા જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી 4 કર્મચારીઓના બદલીના હુકમ। બ્લોક હેલ્થ ઓફિસર, વિવાદિત તબીબ સહિત 8 કર્મચારીઓની બદલી। જ્યારે મગન ભુલાના મુવાડા પ્રાથમિક શાળાએ આ સમગ્ર મામલે પોલ ખોલી હતી, જ્યારે છેલ્લા 1 વર્ષથી 8 શાળામાં નહોતી કરાઈ આરોગ્યની કોઈ પણ તપાસ અને શાળાના આરોગ્ય અંતર્ગત તમામ વિદ્યાર્થીઓની કરવામાં તપાસ આવી રહી છે તે પ્રકારની વાત ચોપડે બોલતી હતી।